બધાને આપણે આગળના વિડીયોની અંદર દાખલા નંબર 14મો બાકી રાખેલો હતો સ્વાધ્યાય 6 નો। તો પહેલા આપણે દાખલા નંબર 14મો નાનો જોઈએ, પાછો એક દાખલો મોટો જોઈએ। એક વિડીયો આપણે અડધો કલાકનો જે વિડીયો હોય છે એની અંદર બે મોટા દાખલા કરવા જઈએ તો લાંબુ થઈ જાય, નાનો ને મોટો એમ આપણે દાખલા જોઈ લઈએ। તો દાખલા નંબર 14મો, f of x equal to cos square x plus sin x, x belongs to 0 થી π ના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો। જો મિત્રો વૈશ્વિક મૂલ્ય લાવવા માટે પહેલા આપણે જે નિયમ મેં તમને અગાઉ આપ્યો તો ફરી રિપીટ કરી દઉં। પહેલા આપણી પાસે જે રકમ f of x આપેલી હોય એનું આપણે પહેલું વિકલન કરવાનું f dash x, પછી f dash x નું મૂલ્ય લાવ્યા પછી મિત્રો f dash x બરાબર 0 લઈ લેવાના। તો x ની જુદી જુદી આપણને બે ત્રણ કિંમતો મળશે। એ x ની જુદી જુદી બે ત્રણ કિંમતો અને એ ઉપરાંત મિત્રો વૈશ્વિક મૂલ્ય માટે આવો અંતરાલ ફરજિયાત આપેલો હોય જ। તો આ બે કિંમતો અને તમે પેલી x ની કિંમતો બે ત્રણ લાવ્યા છો તે એ બધી જ કિંમતોને તમારે મૂળ રકમ f of x માં મૂકી દેવાની। આમાં દ્વિતીય વિકલન કરવાની જરૂર નથી। વૈશ્વિક માત્ર વૈશ્વિક જ મૂલ્ય માંગેલા હોય તો દ્વિતીય વિકલનની કોઈ જરૂર નથી। તમને મળેલી x ની કિંમતો અને આ બે કિંમતો બધી તમારે મૂળ રકમ f of x માં મૂકી દેવાની। બધા જવાબો લાવવાના। દરેક જવાબમાંથી જે સૌથી મોટું મૂલ્ય આવ્યું હોય એ વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનું આવ્યું હોય તે વૈશ્વિક ન્યૂનતમ। આપણે જોઈએ આની અંદર જો જરા, f of x equal to cos square x plus sin x, એનું આપણે પહેલું વિકલન કરીએ f dash x। તો મિત્રો પહેલા આપણે ઘાતનું વિકલન કરો, પછી 2 cos x, ઘાતનું ત્યાં પછી cos નું minus sin x પ્લસ sin નું વિકલન cos x। આ બંનેમાંથી આપણે cos x ને કોમન કાઢી લઈએ તો -2 sin x અને +1 એવું આપણને પહેલું વિકલન મળી ગયું। મિત્રો પહેલું વિકલન આપણને આ ઘાતનું કે તો 2 cos x, cos નું minus sin x, sin નું cos x અને બેમાંથી આપણે cos x કોમન કર્યા તો -2 sin x + 1 આપણને મળે છે। હવે આપણા નિયમ પ્રમાણે મિત્રો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0 હોય તો આપણે આના માટે 0 લઈ લેવાના। તો cos x -2 sin x + 1 બરાબર 0। તો આના બરાબર 0 લખાય, આના બરાબર પણ 0 લખાય। તો આપણે મિત્રો cos x બરાબર 0 લખીએ તો આપણે પેલા કોષ્ટકમાં કિંમત જોઈ લેવાની। cos ની કિંમત 0 ક્યારે આવે તો x બરાબર π/2 હોય ત્યારે। તો x બરાબર π/2। આમાં -2 sin x બરાબર -1, માઇનસ ઉડી ગયા તો sin x બરાબર 1/2 મળે। તો sin ની કિંમત મિત્રો 1/2 ક્યારે આવે તો આપણે એકમ વર્તુળમાં જોઈ લઈએ તો એક તો sin ની કિંમત 3 અંશનો ખૂણો હોય ત્યારે 1/2 મળે પહેલા ચરણમાં। અને મિત્રો આ ધન છે તો sin ધન આમાં પણ આવે। ઓલ STC નિયમ પ્રમાણે sin ની ધન વેલ્યુ આમાં પણ આવે અને આમાં પણ આવે। તો આમાં પણ તમારે કિંમત વિચારવી પડે મિત્રો। તો આ એટલે અહીંયા પાઈ આવે તો આને મિત્રો પાઈ માઈનસ કહેવાય। તો આપણી પાસે π/6 કિંમત આવી છે તો પાઈ માઈનસ આ 1/2 ની એક કિંમત આપણી પાસે π/6 આવી છે અને આ ચરણમાં લાવવા માટે પાઈ માઈનસ અને આ π/6 આપણે આવ્યા છે તે તો 6 એકા 6 માંથી 1 જાય તો 5π/6 કિંમત આપણને બીજી કિંમત મળશે। તો મિત્રો આપણે cos x બરાબર 0 હોય તો x બરાબર π/2 મળે અને sin x બરાબર 1/2 હોય તો sin ની કિંમત π/6 આવશે અને બીજું મિત્રો 5π/6 છે માટે પાઈ માઈનસ π/6 પણ આપણને મળશે એટલે 5π/6 કિંમત। તો આમ આપણી પાસે x ની મિત્રો ત્રણ કિંમતો આવી। આપણી પાસે મિત્રો x ની ત્રણ કિંમતો આવી, એક π/2, π/6 અને 5π/6। હવે આ ત્રણેય કિંમતો અને એ ઉપરાંત આ બે કિંમતો 0 અને π, આ પાંચે પાંચ કિંમતને આપણે f of x ની અંદર મૂકી દઈએ તો f of x બરાબર cos square x plus sin x આપણી પાસે રકમ છે। પહેલા આપણે π/2 મૂકીએ તો cos square π/2 plus sin π/2।
આપણે કોષ્ટકમાં જોઈએ મિત્રો તો cos π/2 ની વેલ્યુ 0 થાય તો 0 નો સ્ક્વેર અને sin π/2 1 થાય તો પહેલાનો જવાબ આપણને 1 મળે છે. હવે આપણે π/6 મૂકીએ તો cos સ્ક્વેર π/6 sin of π/6 cos π/6 ની વેલ્યુ મિત્રો √3/2 થાય. આપણે કોષ્ટકમાં જોઈ લેવાનું તો √3/2 નો સ્ક્વેર અને આ 1/2 થાય તો 3 ના છેદમાં 4 આ 1/2 4 લસા લઈ લઈએ આપણે તો ઉપરના 3 અને 2 દુ 4 માટે ઉપર 2 આવે તો 3 ને 2 5 ના છેદમાં 4 π/6 5π/6 લઈ લઈએ 5π/6 તો cos સ્ક્વેર 5π/6 sin of 5π/6 હવે તો 5 π ના છેદમાં 6 માટે આપણે આ કરવું પડે pi minus π/6 અહીંયા આપણો 5π/6 ને pi minus π/6 આપણે લખ્યા. હવે 11 માં ધોરણ પ્રમાણે સાદુરૂપ કે પહેલો ઘટક પાઈ છે માટે વિધેય ન બદલાય તો cos π/6 આપણે લખી નાખવાનું અને pi માઈનસ આ મિત્રો આ પાઈ છે pi માઈનસ એટલે આપણે અહીં આવવાનું અહીં આવીને આપણું બીજું ચરણ થાય અને બીજા ચરણમાં મિત્રો cos માઈનસ આવે ઓલ STC નિયમ પ્રમાણે બીજા ચરણમાં cos માઈનસ આવે માટે મેં માઈનસ લખ્યા છે અને એની ઉપર વર્ગ છે તો વર્ગ તો માઈનસ નો વર્ગ મિત્રો અહીં આવે આ માઈનસ cos π/6 ની વેલ્યુ √3/2 માઈનસ cos π/6 √3/2 નો સ્ક્વેર. હવે અહીંયા જોઈએ પાઈ માઈનસ મિત્રો પાઈ છે માટે sin નું sin રહેશે અને પાઈ માઈનસ એટલે બીજું ચરણ અને બીજામાં મિત્રો sin ધન છે તો માટે મેં અહીંયા ધન કર્યું અને sin π/6 ની વેલ્યુ 1/2 તો આ 3 ના છેદમાં 4 આ 1/2 4 લસા 5 ના છેદમાં 4 તો આ થઈ ગયું મિત્રો 5π/6 ની વેલ્યુ. ત્યાર પછી આગળ વેલ્યુ મૂકવાની આપણે 0 તો f(0) તો cos સ્ક્વેર 0 sin 0 cos 0 ની કિંમત 1 થાય તો 1 નો સ્ક્વેર sin 0 0 થાય. મિત્રો કોષ્ટકમાંથી કિંમત જોવાની આપણે 9મા 10મા ધોરણમાં ભણ્યા હતા તે કોષ્ટક 11મા પણ તમને લખાવેલું છે તો cos 0 ની કિંમત 1 નો સ્ક્વેર sin 0 0 માટે આપણને જવાબ મળશે 1. પછી આપણે પાઈ પણ લેવો પડશે f of પાઈ તો cos સ્ક્વેર પાઈ sin પાઈ cos પાઈ ની કિંમત -1 કોષ્ટકમાં છે sin પાઈ ની કિંમત 0 તો -1 એટલે +1 આવશે. ટૂંકમાં આપણે આ 1 2 3 4 અને 5 પાંચે વેલ્યુ મૂક્યા તો જવાબ આપણને મળે 1 5π/4 5π/4 1 અને 1. હવે વૈશ્વિક મહત્તમ એટલે આ બધી જ કિંમતો મેક્સિમમ મહત્તમ મેક્સિમમ આ બધી જ કિંમતો તો 1 લખવાની 5/4 લખવાની 5/4 1 ફરી લખવાની જરૂર નહીં 5/4 ફરી લખવા જો નહીં 1 જરૂર નહીં તો આપણે બે જ કિંમતો લખવાની રહી અને આ બે કિંમતમાંથી મોટી કિંમત કઈ તો 5/4 જો આપણે કેલ્ક્યુલેટર મદદથી કરીએ તો 1.25 જેવા આવશે. આ 1.25 અને આ 1 આ બેમાંથી 1.25 જેવા મોટા. વૈશ્વિક ન્યૂનતમ અને મેક્સિમમ અને મિનિમમ લખવાના આ જ બે વેલ્યુ લખવાની આ બંને વેલ્યુમાંથી નાની વેલ્યુ કઈ આપણે 1 તો આપણને મળશે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 1 મળશે. ચલો ફરીવાર મિત્રો આપણે મિત્રો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય લાવવું હોય તો આપણને જે રકમ આપેલી છે એ રકમનું પહેલા આપણે વિકલન કરી દેવાનું. રકમનું વિકલન કર્યા પછી મિત્રો એ વિકલન બરાબર 0 લઈ લેવાના તો f(x) બરાબર 0 તો આના બરાબર 0 લઈ આપણે x ની કિંમતો લાવી દેવાની. એ x ની કિંમતો અને આપણી પાસે કૌંસમાં આપી છે બીજી બે x ની કિંમતો એમ ટોટલ 5 કિંમતો થઈ. આ પાંચે કિંમતને આપણે મિત્રો વારાફરતી આ રકમની અંદર આપણે મૂકી દેવાના. પાંચે કિંમતને આપણે વારાફરતી અંદર મૂકી દેવાના અને પાંચે કિંમતને વારાફરતી અંદર મૂકી દીધા અને પછી જે જવાબો આપણને મળે છે એ જવાબમાંથી જે સૌથી મોટી કિંમત છે તે વૈશ્વિક મહત્તમ નાની કિંમત છે તે વૈશ્વિક ન્યૂનતમ. બોલો મિત્રો સમજવામાં કોઈ તકલીફ? એકદમ બરાબર રેડી? એક વાર ધ્યાનથી જોઈ લો કોઈ જગ્યાએ તકલીફ પદ મને કહો. આમાં મિત્રો આપણે 11મું ધોરણ છે આ 5π/6 અને π-π/6 કહેવાય. પછી પાઈ એ x અક્ષ પર છે માટે વિધેય નહીં બદલવાનું. પાઈ અહીં આવે અહીંયા પાઈ આવે એટલે x અક્ષ કહેવાય માટે વિધેય ન બદલાય
cos હતો cos આવે ને sin હતો sin આવે. પછી પાઈ પછી માઈનસ છે, તો પાઈ પછી માઈનસ એટલે અહીંયા આવે બીજું ચરણ. બીજા ચરણમાં cos માઈનસ આવે, આવી રીતે જોવાય cos માઈનસ આપણે માઈનસ લખવાનું, સ્ક્વેર આપણે બહાર કરવાનો, અને sin મિત્રો ધન આવે તો આપણે ધન લખી દીધું. પછી આપણે કિંમત જ મૂકી છે અંદર. રેડી? હવે દાખલા નંબર 14 માં થઈ ગયો. 15 માં આપણે અગાઉના વિડીયોમાં કરેલો હતો દાખલો, લાંબો દાખલો હતો એટલે બરાબર. 16મો દાખલો પાછો નાનો છે, એટલે આવતા વિડીયોમાં લઈશું. 17મો લઈ લઈએ આપણે. 16મો દાખલો જેમ નાનો છે, એક દાખલો નાનો થાય દાખલો મોટો થાય ને તો તમને બી ગણતરી કરવામાં સમજવામાં તકલીફ ન પડે માટે આપણે થોડુંક આપણે આ બે ચાર દાખલા માટે આયોજન કર્યું છે. હવે 16મો લઈશું, એની સાથે પછી 18મો લઈશું. એટલે નાના મોટા બધા દાખલા રીતના પૂરા થયા પછી MCQ સ્ટાર્ટ થાય છે, એટલે તમને એમ સરળતા રહે. બરાબર. દાખલા નંબર હવે 17મો જો. r ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે આપણે સાબિત કરવાનું છે, અને નળાકારનું આપણે મહત્તમ ઘનફળ પણ મેળવવાનું છે. તો જો r ત્રિજ્યા વાળો ગોલક, તો મિત્રો આ એક ગોલક છે જેનું કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા r છે. એ લોકોએ આપ્યું છે r ત્રિજ્યા વાળો ગોલક, તો આ ગોલકની ત્રિજ્યા મિત્રો એ લોકોએ આપણને r આપેલી છે. અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર, એની અંદર મિત્રો એક નળાકાર આપણે દોરવાનો છે. આપણે નળાકાર આ દોરી દીધો. આ મિત્રો અંદર નળાકાર છે. નળાકારની આ ટાઈપનો મિત્રો આ નળાકાર કહેવાય. આ નળાકાર, એમાં ઉપરના ભાગમાં મિત્રો ત્રિજ્યા આવે, તો ઉપરના ભાગમાં ત્રિજ્યા, આ ભાગ આપણે ત્રિજ્યા r અથવા આ ભાગ ત્રિજ્યા r. હવે એ લોકોએ આપણને કેપિટલ r તો ગોલકની આપી દીધી, માટે હવે આપણે r કેપિટલ નો ધારી શકીએ, સ્મોલ r ધારી શકીએ, માટે મેં ત્રિજ્યા સ્મોલ r ધારી છે. અને આની ઊંચાઈ આપણે અડધો ભાગ વચ્ચે સેન્ટરમાં પોઈન્ટ O છે, તો આ ભાગને આપણે x કહી દઈએ, તો આ પણ x થાય, તો x અને x એટલે 2x થાય. આપણે આકૃતિનું વર્ણન જોઈ જરા. r ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત નળાકાર છે. r ત્રિજ્યા વાળો આ ગોલક છે, એની અંદર એક નળાકાર છે. ગોલકનું કેન્દ્ર O છે, આ ગોલકનું કેન્દ્ર O છે. તો OA ઇક્વલ ટુ કેપિટલ R. OL એને આપણે ઊંચાઈ તરીકે લીધું છે ખાલી x માં. આખી ઊંચાઈ તો મિત્રો 2x કહેવાય. નળાકારની આખી ઊંચાઈ 2x, આપણે આટલો ભાગ x ધાર્યો છે. અને AL એટલે નળાકારની ત્રિજ્યા આપણે સ્મોલ r ધારી છે. હવે ત્રિકોણ OLA મિત્રો કાટકોણ ત્રિકોણ છે આ. તો પાયથાગોરસ પ્રમાણે આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, તો OA નો વર્ગ બરાબર OL નો વર્ગ અને AL નો વર્ગ. તો OA એટલે કેપિટલ R, R નો સ્ક્વેર બરાબર x નો વર્ગ અને સ્મોલ r નો વર્ગ. તો મિત્રો આમાંથી સ્મોલ r લાવવો હોય તો આ x સ્ક્વેર પેલી બાજુ તો r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, તો r બરાબર રૂટ ઓફ r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. તો ત્રિજ્યા આપણને r મળી ગઈ. હવે નળાકારની ઊંચાઈ, ઊંચાઈ મિત્રો OA અને OL, તો OM આ ઉપર મિત્રો m છે નામ, આ OM છે મિત્રો. તો અહીં આપણી પાસે જોઈ લઈએ ઊંચાઈ h બરાબર OM અને OL, તો IX h પ્લસ એટલે 2x, તો આની ઊંચાઈ મિત્રો 2x થઈ ગઈ. ચલો ફરી આકૃતિનું વર્ણન એકવાર ધ્યાનથી જોઈ લો તમે, પછી આપણે આગળ ઘનફળમાં જઈએ. આજે આ ઊંચાઈ ધ્યાનથી જોઈ લો. એકવાર ધ્યાનથી જોઈ લો મિત્રો. આકૃતિ આપણે કઈ દોરી છે તે, આપણે કઈ જગ્યાએ કયું માપ લખ્યું છે તે એકવાર ધ્યાનથી જોઈ લો, પછી તમને સમજાય પણ દઉં ફરીવાર. જુઓ જરા, r ત્રિજ્યા વાળો ગોલક છે, આ ત્રિજ્યાની r, કેન્દ્ર એનું O છે. તો OA કેપિટલ R, OL એટલે આપણા x અને AL ત્રિજ્યા આપણી r. હવે આપણે પહેલા કાટકોણ ત્રિકોણનો વિચાર કરવાનો કે આ કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ બીજી બાજુનો વર્ગ. એમાં આપણે r, x અને કેપિટલ r ની કિંમત આપણે મૂકી દીધી, અને એમાંથી આપણે સ્મોલ r ની કિંમત લાવવાની છે. તો સ્મોલ r બરાબર વર્ગમૂળમાં r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર.
બીજું આપણે ઊંચાઈ લાવવાની છે, તો ઊંચાઈ IIX છે તો IIX કહેવાય, માટે આખું માપી તો 2x થાય. હવે જુઓ નળાકારના ઘનફળનું સૂત્ર V બરાબર પાઈ r સ્ક્વેર h. હવે આ નળાકાર છે, નળાકારમાં આપણે ત્રિજ્યા સ્મોલ r ધારી દઈએ, માટે અહીંયા સ્મોલ r લખ્યું આપણે. આ તો ગોલકની છે એટલે આ કેપિટલ R નો લેવાય. આપણે નળાકારનો શબ્દ વાપરીએ છીએ તો નળાકારની જે એમની ત્રિજ્યા હતી એ લેવાય, અને નળાકારની ઊંચાઈ આપણે h લીધો છે, h બરાબર 2x છે. કિંમત આપણે મૂકી દે તો જો જરા પાઈ પછી r નો વર્ગ, તો સ્મોલ r એટલે શું? ડાયરેક્ટ આપણે r નો વર્ગ લઈ લઈએ ને, r નો વર્ગ બરાબર r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને h બરાબર 2x. x ને બદલે 2x આપણી પાસે આવી ગયા, તો આ 2x ને આપણે આગળ લઈ લઈએ તો પાઈ 2x એટલે 2 પાઈ x કૌંસ આપણો બેઠો. આપણે વિકલન કરવા માટે માત્ર x ને અંદર લઈ લઈએ તો 2 પાઈ આપણો બહાર એમના એમ r સ્ક્વેર x માઈનસ x નો ક્યુબ. આને મિત્રો આપણે f ઓફ x નામ આપી દઈએ. હવે f ડેશ x આનું આપણે વિકલન કરીએ તો 2 પાઈ આપણા એમના એમ આ r સ્ક્વેર x નું વિકલન 1 અને x ક્યુબ નું 3x સ્ક્વેર. આ થઈ ગયું મિત્રો પહેલું વિકલન. હવે દ્વિતીય વિકલન કરીએ તો f ડબલ ડેશ x, તો 2 પાઈ આપણા એમના એમ આ અચળ સંખ્યા છે જેમાં x નથી, માટે આનું વિકલન 0 થાય. આ 3 અને x સ્ક્વેર નું વિકલન 2x થાય તો માઈનસ 6x. તો 2 પાઈ માઈનસ 6 એટલે માઈનસ 12 પાઈ x. અને મિત્રો દ્વિતીય વિકલન માઈનસ માં આવી ગયો માટે મહત્તમ મૂલ્ય મળે. દ્વિતીય વિકલન જો ધન આવે મિત્રો તો ન્યૂનતમ મૂલ્ય મળે અને ઋણ આવે તો મહત્તમ મળે. માટે આની અંદર એ લોકો શબ્દ જે મહત્તમ આપેલું છે મિત્રો એ મહત્તમ શબ્દ આવી ગયો. આગલા દાખલામાં આપણે જે પેલું નેગેટિવ થી પોઝિટિવ કરતા હતા અથવા દ્વિતીય વિકલન કે કિંમતો મૂકીને લાવતા હતા એવું આમાં નહીં કરવું પડે, કારણ સીધું જ આપણી પાસે માઇનસમાં આવી ગયું છે. તો માઇનસ આવી ગયું તો લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે. હવે આગળ આપણા નિયમ પ્રમાણે કે f ડેશ x બરાબર 0 આપણે લખીએ છીએ. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો આ દરેકમાં આપણે લખી દઈએ છીએ આપણે f ડેશ x બરાબર 0. તો આપણી પાસે જે f ડેશ x હતા f ડેશ x 2 પાઈ કૌંસમાં r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર એના બરાબર 0 આપણે મૂકી દઈએ. 2 પાઈ અચળ સંખ્યા પેલી બાજુ એટલે 0 થઈ જાય તો r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર બરાબર 0. તો r સ્ક્વેર બરાબર 3x સ્ક્વેર, તો x સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય 3. તો x ની વેલ્યુ મિત્રો આપણને r upon √3 મળે છે. x એટલે મિત્રો નળાકારની ઊંચાઈ આ x, અને x મિત્રો ઊંચાઈ ધન માટે અહીં આપણે ધન લખ્યું માટે આ ઋણ થઈ ગયું. રેડી? હવે x ની કિંમત મળી ગઈ આપણને, x બરાબર r upon √3 મળી ગઈ. આપણે નળાકારની ઊંચાઈ લેવી છે તો નળાકારની ઊંચાઈ સમજી લો જરા. નળાકારની ઊંચાઈ h બરાબર આપણી પાસે 2x છે, તો નળાકારની ઊંચાઈ h બરાબર 2x આપણે કરી દીધી. તો 2 અને x ની વેલ્યુ r upon √3, તો 2r upon √3 આપણને નળાકારની ઊંચાઈ મળી ગઈ જે આપણે સાબિત કરવાની હતી. નળાકારની ઊંચાઈ 2r upon √3 સાબિત કરો જે આપણે સાબિત કરી દીધી. હવે આપણે નળાકારનું ઘનફળ પણ લેવું છે, તો નળાકારના ઘનફળનું સૂત્ર જોવાનું. નળાકારનું ઘનફળ v બરાબર જે આપણું આવ્યું છે તે આ 2 પાઈ કૌંસમાં r સ્ક્વેર x માઈનસ x ક્યુબ. સૂત્ર મૂકી દઈએ આપણે 2 પાઈ કૌંસમાં r સ્ક્વેર x માઈનસ x ક્યુબ નળાકારના ઘનફળનું સૂત્ર છે આ. તો એમાં 2 પાઈ બાર r સ્ક્વેર અને x ની વેલ્યુ r upon √3 આવ્યા છે. x ની વેલ્યુ r upon √3 નો ક્યુબ. તો આમાં 2 પાઈ તો બાર આપણા છે, આ r નો ક્યુબ upon √3, આ r નો ક્યુબ upon વર્ગમૂળ 3 ની 3 ઘાત મિત્રો. તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, તો પહેલા બે વર્ગમૂળ 3 ને 3 કહેવાય તો 3 વર્ગમૂળ 3. હવે ઉપરથી r નો ક્યુબ કોમન, નીચેથી વર્ગમૂળમાં 3 કોમન, તો અહીંયા કઈ ના વધ્યું, આ તો બેઠે બેઠું બહાર આવી ગયું. આ તો આના માટે 1 માઈનસ r ક્યુબ upon √3 બહાર આવી ગયા તો 1/3. તો 3 એક આ 3 માંથી એક જાય તો 2 ના છેદમાં 3. તો આપણને મળશે 2 દુના 4 પાઈ r ક્યુબ upon 3√3. તો મિત્રો જે આપણે નળાકારનું ઘનફળ મેળવવાનું છે એ આપણને 4 પાઈ r ક્યુબ upon 3√3 મળશે. દાખલો ફરી વાર મિત્રો, આપણી પાસે r ત્રિજ્યા વાળો ગોલક છે
ધારો કે આ નળાકાર અંદર જે છે એની આટલો ભાગ OL નો ભાગ આપણી પાસે x છે અને નળાકારની ત્રિજ્યા AL બરાબર r છે. તો જો r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત એક નળાકાર છે. ગોલકનું કેન્દ્ર O છે. OA r છે. OL x છે અને AL r છે. ત્રિકોણ OL એ કાટકોણ ત્રિકોણની અંદર OA નો સ્ક્વેર બરાબર OL નો સ્ક્વેર અને AL નો સ્ક્વેર. હવે OA કેપિટલ R તો R નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર અને R નો સ્ક્વેર. તો આમાંથી R સ્ક્વેર બરાબર પેલી બાજુ જાય તો R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. તો મિત્રો R વર્ગમૂળમાં R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આપણને ત્રિજ્યા મળી ગઈ. આ ત્રિજ્યા કોની મળી? નળાકારની. હવે નળાકારની ઊંચાઈ h, આ x અને આ x માટે 2x. હવે આપણે નળાકારની વાત કરવા છે તો નળાકારનું ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર સૂત્ર આપણે 9મા 10મા ધોરણમાં ભણી ગયા. પાઈ r નો વર્ગ તો r નો વર્ગ એટલે r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને h એટલે 2x. 2x આપણે આ બાજુ ગુણી લઈએ તો 2 પાઈ x બહાર લીધા અને r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. હવે આપણે સમીકરણ બનાવવા કાં તો વિકલન કરવા માટે x અંદર લઈ લઈએ. આ x અંદર તો r સ્ક્વેર x માઈનસ x ક્યુબ. મિત્રો આને આપણે f ઓફ x નામ આપી દેવાનું. આપણા નિયમ પ્રમાણે પહેલું વિકલન કરવાનું, બીજું વિકલન કરવાનું. પહેલું વિકલન f ડેશ તો 2 પાઈ h છે. r સ્ક્વેર x નું વિકલન 1 x ક્યુબ નો 3x સ્ક્વેર. હવે દ્વિતીય વિકલન કરીએ f ડબલ ડેશ તો 2 પાઈ m ના m આનું વિકલન 0 થાય માઈનસ 3x સ્ક્વેર * 2x તો માઈનસ 6x તો માઈનસ 12 પાઈ x લેસ ધેન 0. આ મિત્રો માઈનસ માં જવા માટે મહત્તમ મૂલ્ય મળે. આટલું લાવ્યા પછી મિત્રો આપણે દરેક દાખલામાં કરીએ છીએ કે પહેલા વિકલન બરાબર 0 લઈ લેવાનું. આપણને x ની કિંમત મળી જાય. તો 2 પાઈ r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર બરાબર 0 આપણે લઈ લઈએ. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0. તો 2 પાઈ r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર બરાબર 0. આ તો છેદમાં આવે r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર બરાબર 0 તો r સ્ક્વેર બરાબર 3x સ્ક્વેર. તો x સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય 3 તો x બરાબર r upon √3. આ x ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે જે લાવવાનું છે તે આપણે લાવવાનું છે નળાકારની ઊંચાઈ, નળાકારનું ઘનફળ. તો નળાકારની ઊંચાઈ પહેલા લઈએ. h બરાબર 2x આપણી પાસે હતા. x 2x એમાં આપણે કિંમત મૂકી દે, x ની કિંમત મૂકી દેવાની. તો h બરાબર 2x x ને બદલે r upon √3 આપણે મૂકી દીધા તો 2r upon √3 આપણને મળી ગયા. ત્યારબાદ ઘનફળ v બરાબર 2 પાઈ r સ્ક્વેર x માઈનસ x ક્યુબ r સ્ક્વેર x માઈનસ x ક્યુબ. એમાં x ને બદલે મિત્રો r upon √3 મૂકી દઈએ તો અહીં x ને બદલે r upon √3 x ને બદલે r upon √3 નો સ્ક્વેર. તો અહીં આવશે r ક્યુબ upon √3 અહીંયા r ક્યુબ upon 3 √3. આમાં આપણે r ક્યુબ upon √3 કોમન લઈ લઈએ તો 1 માઈનસ 1/3 જેને કહેવાય 2/3. 3 એકા 3 માં દઈ ગયા તો 2 ના છેદમાં 3. આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 2 × 2 = 4 પાઈ r ક્યુબ upon 3 √3 આપણો એનું ઘનફળ આવી ગયું. બોલો બરાબર સમજ પડી કે બધાને? તો એક નાનો દાખલો, એક મોટો દાખલો આપણે આ વિડીયોમાં સમાવેશ કર્યો છે અને વચ્ચે એક દાખલો રહી ગયો છે આપણો. એ દાખલો આપણે નવા વિડીયોમાં લઈશું અને પછી એક પાછો લાંબો દાખલો લઈશું. એટલે રકમવાળા બધા દાખલા આપણા પૂરા થઈ જાય ડાયરેક્ટ પછી આપણે MCQ પર આવી જાય. બરાબર? તો આ વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.